તો સુરતમાં સંજય રામનંદીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચવાના કારણો જાહેર કર્યા છે। કોંગ્રેસ ઉમેદવારની માતાનો વિડીયો વાયરલ થયા બાદ રામનંદીએ પોતાની વેદના વ્યક્ત કરી। તેમનું કહેવું છે કે તેમના જ પક્ષના ઉમેદવાર અપક્ષ તરીકે ઉભા રહ્યા હતા, તેમજ કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓ પણ તેમને હરાવવા માટે કામ કરી રહ્યા હતા, જેના કારણે તેમણે વોર્ડ નંબર 18 માંથી ઉમેદવારી પાછી ખેંચી। પાર્ટીને મારો એક જ સંદેશ છે કે અત્યારે પણ હાલમાં મારા સાથી મિત્રોએ મને જે ટિકિટ માંગેલી હતી ટિકિટ નહીં મળતા મારી વિરુદ્ધમાં કૃત્ય કર્યા છે, મને હરાવવાનું કામ કર્યું છે અને એ નજરે દેખાય છે। કેમ તમારાથી કહેવાતું નથી? માઇનોરિટીની અંદર મોટા મોટા મહાનુભાવો છે, કેમ એમને ખેંચાતું નથી? કહેવાતું નથી કે ફોર્મ ખેંચો તમે? શાના માટે તમે વિરોધમાં ફોર્મ ભરો છો? પાર્ટી કેમ એના પર પગલાં નથી લેતી? 5-5 વર્ષ માટે સસ્પેન્ડ કેમ નથી કરતી?